ચાલો મિત્રો, કેમ છો બધા મિત્રો? મજામાં ને મજામાં જ હશો, કારણ કે આપણા વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય છે. તો આજ તો આપણે જવાનું છે પાર્ટીમાં. પાછું હમણાં પાર્ટીના જ વિડીયો હાલે રોજ, કેમ કે દિવસે કામે જવાનું હોય, નકર ખાવું અબે સાલે. એટલે અત્યારે જવાનું છે પાર્ટીમાં. પાર્ટીમાં બીજે જવાનું છે, આપણે વાડીએ નથી. અને પાર્ટી કંઈક અલગ તરહની છે, બધું જોવાની મજા આવે એવું છે. નવા માણસો છે બધા, તો વિડીયોમાં તમે જોતા રહેજો. અને આપણે શામાં જવાનું છે તમને ખબર છે? પાર્ટીમાં શામાં જવાનું છે આગળ તમને હું બતાવું. જોયું આ લઈને જવાનું છે આપણે પાર્ટીમાં, તમે જોતા રહો. ચાલો મિત્રો, જો આપણે ઘરે આવી ગયા અને વાડીએ આવ્યા પાટીઓ ગોતવા. તો આ છે પાટીઓ લઈને જવાનું છે, નવીન વસ્તુ છે, જોઈ લો તમે. આ પાટીઓ આપણે લઈ જવાનો છે ને પછી આમાં શાક બનાવવાનું છે. તો ફટાફટ હવે આને લઈને ભાગીએ આપણે અને મળીએ ત્યાં જઈને. સ્થળે જઈને જ મળીશું હવે, બરાબર છે? હાલો તો ભાગીએ. હાલો તો તમને શું લાગ્યું? કટેરો લઈને જવાનું છે એમ? હા, ના ના ના, જો આપણે આ રહી આપણી લઈને જવાનું છે ભાંગલી તૂટલી ગઈ ત્યારે. क्या क्या बोला तूने? नहीं पहले क्या बोला? चल चल चलो. હાલો તો ખટેરો તો ખાલી કારખાના હજી લાવવો નતો. હવે આપણે લઈને ભાગીએ આપણી ભાંગલી તૂટલી વિધેડી. હાલો હવે ત્યાં જઈને મળશું. મિત્રો, તો આપણે કારોના પાર્ટીમાં ભાગ્યા અને અહીંયા જો આવા ધૈતિંગ હોય બધા પાર્ટીમાં. જો કારોના ગલોબ એક લાઈટ જ નતું. શું છે આજ વેલા આવી જદાડા વધારે આવડા? જો કારોના લાઈટ કરે મહેમાન છે ને એમ કેવી આજ વળે વેલા કરવી. લાઈટ જ નહીં ત્યાં અહીંયા. હે એટલે શેડા આગળ દીધા હતા, જોયા હોય એટલે દેખાડ્યા રેખું નહોતું. નકર દેખાડે જ. હવે જોવો તમે ગલોપ થાય ને પછી હવે વોલ્ડરમાં વાંધો છે. જગ્યા જ નહીં તો વોલ્ડરમાં હવે વાંધો. હવે વોલ્ડર બદલાવો હવે. હાલો, અહીંયા માણસો વધી ગયા, રાજા થઈ ગયા, એટલે પાટીઓ પડ્યો. આ જો આ પાટીઓ નાનો પડે છે ભાઈ, આમાં થવા જ નથી. એટલે હવે આ તપેલા મૂકવાનું છે. હે સરપંચ, કેટલું તમે ખાવ? આ પાટીઓ નાનો પડે. ખાઈ તો થોડું થોડું પણ માણસો વધારે છે. કેટલા? 10-12 જણા છે. ખાલી 2 રોટલા ખાય. આ બધા 2 રોટલા નહીં, આ 3 ખાઈ જાય એમ છે. ના ના, ખાઈ ધીરે ધીરે. તે પણ આ તો માણસો બધા બે ખાલી ભાંગવાના રોટલા. જોઈ જો આમાં પાટીઓ નાનો જ પડે ને. પાટીઓ 2 કિલો શાક અમે આ બધા 1.5 કિલો ખાઈ જાય એવા છે. 1.5 રોટલો ખાવી છે એવી, પણ આજ હાથીનું આઈક્યું એટલે આપણે અઢી હાલ છે. कौन है ये लोग? कहाँ से आते हैं? અમે એક કે મોડા નથી. તો આ રસોઈયા છે. રસોઈયા છે, બનાવવું હોય તો સારું બનાવે, નકર હાવ બગાડ નાખે. એટલે હવે આ તપેલા મૂક્યું છે એમ છું ને. અને રીંગણા લાવ્યા છે ગોરખી થી મસ્ત. કોણ લાવ્યું? આ ભાઈ ગયા હતા રીંગણા લેવા ગોરખી ના. રીંગણી મેલ તોડીને લાવ્યો. મસ્ત મજાના રીંગણા છે. 1.5 હાલે પણ સાંજલો કર્યો એટલે 2.5 હાલ છે. એવું છે બતાય છે. બે ભાંગવાના એક હારે આપણે. 2 એક હારે સોળેલું જ કરવાનું છે. આ બધા ખાય કે આપણે એક સહી સાન મને લગભગ આપણે 1.5 રોટલો ખાઈ દઈ. એટલે ઓછો એમ આવડે જેમ અઢી નહીં. હજી માણસો આવે છે પછી આવે છે. અને એન્જિન લગભગ બધા અહીંયા આવી, બધાને 5 બાજના એન્જિન છે. બધાને 5 બાજના જબરા એન્જિન વાળા છે. 12 લગન એન્જિન છે અમારામાં. 12 લગન એન્જિન એટલે અમારે 2.5 રોટલા હાલે. ઈ રીતનું એન્જિન બનાવેલું છે. હવે આગળ આગળ જોતા રહ્યો. આમાં વિડીયો તમે જોતા રહેજો. આજ પાર્ટી કઈ અનોખી છે. આજ તે હાટો સાઈન ભરતભાઈ બોલાવ્યા છે, તમને એન્ટરટેનમેન્ટ કરાવવા જ બોલાવ્યા છે. અને ભાઈબંધો સાથે મોજ કરવા આપણે ભરતભાઈને બોલાવ્યા છે. અને એક પાછું નવું તમને કહેવાનું છે, આ વિડીયોમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરી નાખજો. આવડા લોકોની રેસીપી ચેનલ શરૂ થવાની છે ટૂંક સમયમાં. હા, તો એ રેસીપી ના વિડીયો તમારે જોવું હોય ને તો આમાં જોતા રહેજો, તો જ તમને ખ્યાલ આવશે. અને સબસ્ક્રાઇબ કરી નાખજો. એ બધું આમાં તમને બતાવીશું. રેસીપી ની ચેનલ બનાવવાની છે નવી અને જોરદાર આવવાની છે. તો હવે તમે જોતા રહ્યો. આ તપેલામાં જો આવડા શું કરવા માંડ્યા.
હે તેલ નાખ્યું ને હવે આમાં શું કરવાનું છે આ જૂની દોરી છે એ સ્પેશિયલ સૂલો જગાવવામાં ચાલે આ કામ સારું કર્યું લ્યો જનાવરને નડે નહીં ને અમારે મફતમાં સૂલો છે ચૂલો જગી જાય એ કામ સારું સૂલો લ્યો નાખી દેવાનો અને પક્ષીના પગમાં જાય નહીં પક્ષી સાવચેતીથી ઉડી શકે અને એના માળે જઈ શકે હા પાપડ તળવાના છે હવે આમાં પાપડ તળવાના છે અને ભૂસું નાખી દીધું છે એટલે તાપ ઘણો થયો છે મિક્સરમાં શું કાઢવા આ મિક્સરમાં શેંગ કાઢ્યું છે ખારચીને કાઢે પા મિક્સર નાનું પડે એવું લાગે મને મિક્સર એ નાનું પડવાનું છે સિંગ કાઢી દો શીંગ કાઢી વાહ આ બધું નાનું પડવાનું છે આજે બોલો પાટિયો નાનો પડ્યો હવે મિક્સર એ નાનું પડે પાપડ તળા થાય મસ્ત હા આ તો ભૂવા લાગે જો હાથે કાઢે પાપડ જો હાથે પાપડ કાઢે ઓલા પૂરી કાઢે એમ થઈ ગયો કેમ થોડુંક જ નાખજો એટલે કે ને થોડુંક નાખી ઘડિયા પાપડ થેલી ભલે ખાવાનું શરૂ કરી દીધું જો તો. ભૂખ લાગી એટલે બધા એક એક પાપડ લીધો છે પાપડ તો એમને ખૂટવા જ દેવા તેવી કા અત્યારે અહીંયા પાપડ ખાય એના પછી પાછા શાક બને તારો ન મળે આ એ વખતે પાપડ નહીં મળે હો પણ અમારે જવા દેજો હવે સિંગ ને બધું આ ગાંઠિયા કે હે ફૂલવડી ગાંઠિયા જો આવા ગાંઠિયા નાખ્યા કા શાકનો રસો જાડો થાય ત્યાં જેવું હોય અને મીઠા છેલ્લા આવે હા આ જો ખાઈ જોજો તમે માણસો ખાઈ જોજો બધાય બોકડા આવા જેકા ફૂલ વિડીયો તમારે જોવાના છે પછી આને રેસીપી ચેનલમાં કા ફૂલ વિડિયો નવી ચેનલ આવે એમાં ફૂલ વિડીયો આવશે બધા કેમ બનાવે અમને તો આ ભાઈ પાસે આમાં જ લઈને પાપડ આરી મને છે ખાવા ઈ એકવાર મેં આવું બધું છે અહીંયા ડેટિંગ હાલે બધા જો મિક્સરમાં કાઢેલા મચાલો ઉપાડ દેજો હવે પાપડ આપું હવે પછી ખાવા વખતે મળતો નથી એટલે આમાં અમુક માણસો એમ કહી દે કે ઈ બે ખાઈ ગયા એટલે ન દે પાણી નાખો મિક્સર ના વિપુલ આવે મોઢું શરૂ લઈ કરાવો હાલો મિત્રો, આજે ભરતભાઈ અમારી વાડીએ મહેમાન ગતિ કરી છે. જો રીંગણાના શાક બનાવ્યું છે અને બધા એમ જમવા બેસી ગયા છે. અને અમારા લાલાભાઈ જો સલાડ બનાવ્યું અને ચાર રોટલા અરે 4 રોટલાના કારીગર જોવો તમે અહીંયા છે બધા જો કાયદેસર હો 4 રોટલા જોવો તમે. અને અમારા રસોઈયા અને શાક જોવો તમે એક વખત હા જોવો 4 રોટલા કાયદેસર ખાઈ જવાના હો ભાઈ. અને અહીંયા છે અમારા દર્શનભાઈ કાંતિભાઈ સરપંચ ને લાલાભાઈ એટલે અમારે પાપડ તો આજ ઘટ્યા પાપડ એક એક જ ભાગ્યા ભાગ્ય જ નહીં થાય કાક અમારે ઘટ્યા ખાઈ ગયા બધા પેલા ખાઈ ગયા અને શાક ને સલાડ ને જોવો બે એટલે બે કાંઈ નહીં વધે છેલ્લે તમને દેખાડવી હવે પછી જોવો એક વાત. ચાલો મિત્રો હવે થાળીઓ પીરસાય છે એ બધાને અને બધા જમવા બેસી ગયા છે મસ્ત મજાના. જો આ ભાઈ ને બધા આ કેટલા રોટલા વાળા છે વાટકા ઘટે તે પછી અમે કુબીન પાંદડા વાટકા ઘટત કુબીન પાંદડમ સલાડ લીધો જો મસ્ત મજાનું. આપણે પછી શાક આવી ગયું છે સલાડ ને રોટલા. આ રસોઈયા છે રાજુભાઈ અને ઓલા 4 રોટલા વાળા ક્યાં ગયા જો અમે આ 4 રોટલા ખાઈ લેજો પાછા હે રોટલા ખાવા નતા પણ હવે નહીં હાલે બે વાગે પડ્યા લે એમ થોડા હાલે ઓલો ધરાઈ ગયેલો તો એટલે પાપડ ને સલાડ ને ખાઈ ખાઈને ધરાઈ જાય ને ગાંઠિયા ઓલા મિક્સર માં કાઢવા દીધા અમે ગાંઠિયા બાટુ ઓલા સિંગ ના પપ્પા ઉડાડે ગયા હા સિંગ ના ફોફા ઉડાડ્યા ફોફા ઉડાડ મૂક્યા ને સિંગ ખાઈ ગયા. આમાં લાલાભાઈ ને ગમે તારે હોય એટલે ચમચી જ જોવે હા દેવું લેવું સીધા પણ ચમચી તો જોવે જ નહીં. હાલો આવું બધું છે હવે આપણે ફટાફટ ખાઈ લઈને આવડા આમાં લઈ જા રોટલા ઘટશે આપણે કોરા રહ્યા
ખાઈને પછી મળીએ. આપણે ખાઈ લીધું બધા મસ્ત મજાનું. અને આ ભાઈ કેટલા 4 રોટલા કહેતા હા, એમાં જો અહીં ઢગલો તો પડ્યો રહ્યો અહીં જો તમે. જો આ ભાઈ છે ને 4 રોટલા ખાવાનું કહેતા હા, હવે બીડીએ ફૂકે જો ખાય ખાય. 4 રોટલા કેમ ન ખૂટ્યા? 4 રોટલા કેતો છો પણ ભૂખ એવી લાગી હતી એટલે પણ તો 2 તો ખાધા જ છે એમ નહીં, ઓલું સલાડ ને પાપડ ને ઈ ખાઈ ખાઈ ન ખૂટ્યા. એટલે અને હા અમારા શેઠ દહીં લેવા હતા એટલે 2 વાટકા દહીં પીવાઈ ગયું. આ એમ આ શેઠ શેઠ ચામુંડા ફરસાણ વાળા દહીં લેવા એટલે એના લીધે 1 રોટલાનું પેટ તો દહીં ભરી દીધું અને 1 રોટલાનું પેટ પાપડે અને સલાડે ભરી દીધું એટલે 2 રોટલા તો ખાધા. એટલે એવરેજ 4 રોટલાની તો આવી જ ગઈ છે. આ ભાઈ નું દહીં ખાઈ ગયા એમ છું ને? હા દહીં ખાઈ ગયા એટલે રોટલા ન પૂરા થયા. આવું ઓલા અમે તાપવા બે ગયા જો અતુલ નહીં, એને ટાઈટ લઈ ગઈ ખાધા પછી ફૂલ ચડી હે ને. સારું તો આવું બધું હવે હવાણ કરીએ છીએ, બરોબર છે. લેવી હા આ શેઠ અમારે 2 મહિનાથી સીઝન ચાલુ છે એટલે નવરા ન રહેતા. આવ્યા નવરા નથી રહેતા તો ઈ આવ્યા એટલે અમને આ આભાર. શેઠ પછી એના એ તો ક્યાં છે ને શેઠ છે. ઈ શેઠ મીઠાઈના છે અને ચામુંડા ફરસાણ છે. હા એ અત્યારે એને ટેમ નથી પણ તોય ભાઈબંધો માટે ટેમ લીધો એટલે આભાર કહેવાય. હા તો કયો લગ્નના ઓર્ડર માટે શેઠને મળજો. હા. પિત્તલપુર એક એની શાખા છે, એક શાખા કોળિયા છે ટોરણિયા મામા પાસે. એકવાર અવશ્ય મુલાકાત લ્યો. આ આઈટમ બધી રીતે સારી છે. એકવાર શાખો એટલે બીજી વાર માણસો લેવા કરશે એવું અમારું આમંત્રણ છે. આવું બધું છે ભાઈ. આ ચામુંડા ફરસાણ વાળા શેઠ છે. તમારે લગ્ન પ્રસંગ હોય તો મીઠાઈ નો ઓર્ડર આપજો. આપણે કઈ પ્રી વેડિંગ કરવા નથી આવ્યો, આ તો ભાઈબંધ છે એટલે શેઠ શેઠ કરતા એટલે કહીએ છીએ. આપણે કઈ જાહેરાત આટું નથી કેતા. હા એમ ખાય તો લીધું પણ ટપેલા ઢોવાની રામાયણ હાલે છે એટલે સીટીયું બનાવી છે કોને ટપેલું ઢોવાની. એમ બહુ મજા આવે વિશ્વાસ નથી મને. પણ એમ કેમ ખબર પડશે? એક એક ને લેવા ગયો ને સીટી ખોલતા હાલો ખાલી બોલે બોલે એ ઘડી ખમો જો ખોટું બોલે એને ખોટું મારે આવું લાગે ચાર રોટલા વાળા ભાઈ આવી ગયા છે. અહીં આવો એક વાત કહો. સાંભળો તમે 4 રોટલા ખાધા ને એટલે તમારે માંડ આવ્યું ભાઈ. એનું મોઢું તો આવું છે બધું. 4 રોટલા ખાઈ ગયા આવી ગયા. સમજો આ ભાઈ ટપેલું ગોડનિયા વાળી ગયા. આ સીટીયું ન કર્યું હોત તો હા તો આવી ગયા. હલો તો ઘરે આવી ગયા છે આપણે મસ્ત મજાના. અને વિડીયો બહુ લાંબો થઈ ગયો છે. વિડીયોને એન્ડ કરીએ છીએ. જો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય.